गुजरात के वडोदरा के ऐतिहासिक मांडवी गेट के संरक्षण में हो रही लापरवाही मामले कांग्रेस ने आपत्ति जताते हुए चेतावनी दी है। वडोदरा का ऐतिहासिक मांडवी गेट संरक्षण के अभाव में जर्जरता का शिकार हो रहा है। इस मामले को लेकर शहर कांग्रेस समिति ने गंभीर चिंता जताई है। आज चल रहे आंदोलन के दौरान शहर कांग्रेस समिति के अध्यक्ष ऋत्विज जोशी, विपक्ष के नेता चंद्रकांत श्रीवास्तव सहित कई कांग्रेस कार्यकर्ता स्थल पर पहुंचे और गेट की स्थिति का जायजा लिया। कांग्रेस नेताओं ने साफ चेतावनी दी है कि यदि ऐतिहासिक धरोहर की जर्जर स्थिति सुधारने और उसके संरक्षण के लिए प्रशासन द्वारा तत्काल कदम नहीं उठाए गए तो कांग्रेस पार्टी उग्र आंदोलन शुरू करेगी। आज मारा तपनो 131मो दिवस है। आ तप શરૂ કરવાનો સંકલ્પ જ છે કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન થાય, જાળવણી થાય અને મેન્ટેનન્સ થાય। પણ આજે 131ના દિવસે પણ દુઃખ સાથે કહેવું પડે છે કે જે જર્જરિત પિલ્લર માટે આ તપ શરૂ કર્યું એ જર્જરિત પિલ્લર હવે ધીરે ધીરે ધરાશયી થઈ રહ્યો છે અને ગમે ત્યારે પડી જશે। થોડા સમય પહેલા કલેક્ટર ઓફિસનો એ ઘણો બધો ભાગ પડી ગયો। હવે હેરિટેજ વોક કરવાની વાત કરે છે કમિશનર શ્રી કે મેં પહેલો પ્રશ્ન છે કે હેરિટેજ વોક થશે ક્યારે? જ્યારે ઐતિહાસિક વારસો સચવાશે ને ઐતિહાસિક વારસો ક્યારે સચવાશે? તમે એને સાચવવાની શરૂઆત કરશો। આજે 5 મહિના પછી પણ તમે હજી કાલે શીતલભાઈ મિસ્ત્રી કહે છે ચેરમેન કે હજી 1 મહિનો લાગશે। તો જે રીતે આ પિલ્લરો હવે ધીરે ધીરે અંદરથી છૂટા પડવા માંડ્યા છે, મને નથી લાગતું કે આ લાંબો સમય આ પિલ્લર ઊભો રહી શકે ને જે ગડરો સપોર્ટમાં મૂક્યા છે એ ગડરો આ આર્ચીસનું વજન લઈ શકે। છેલ્લા ઘણા વખતથી આ માંડવી જે આ વડોદરા શહેરની ધરોહર છે, હેરિટેજ બિલ્ડિંગ છે અને માંડવીને બધા લોકો યાદ કરતા હોય ત્યારે વિઠ્ઠલનાથજી મહારાજ જે હંમેશા અહીંયા ઊભા રહે છે અને આ તંત્રને કાયમ જગાડવાની કોશિશ કરે છે કે ભાઈ આને રિપેર કરો। હવે સવાલ એટલો જ છે કે બહુ શાંતિથી વિચાર કરી ધૈર્યથી એનું કામ શરૂ કરો ને તો આંદોલન કરવાની શરૂઆત કરવી પડશે। કારણ કે આ માંડવી વડોદરાની ઓળખ છે અને ઓળખને તમે લોકો જે મટાડવાની કોશિશ કરો છો એ ચલાવી લેવાય નહીં। 131 દિવસથી આ વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસ મહારાજ તપસ્યા કરી રહ્યા છે, ખુલ્લા પગે ફરી રહ્યા છે। કેમ કે આ ઐતિહાસિક ધરોહર માંડવીને બચાવવા માટે અને આવી જેટલી પણ ઐતિહાસિક ધરોહર છે વડોદરા શહેરની એને બચાવવા માટે। પરંતુ તમે વિચાર કરો કે આ જાડી ચામડીના શાસક પક્ષમાં બેઠેલા લોકોના પેટનું પાણી નથી હલતું। કારણ કે આ શહેરના હિતમાં અને ચાર દરવાજાના હિતમાં ઐતિહાસિક ધરોહરને બચાવવાના હિતમાં બેઠા છે। ત્યારે આ શાસક પક્ષોને એમને જે ઈગો છે કે ભાઈ તમે આજે ભાઈ આ વિધાનસભા રાવપુરાના ધારાસભ્ય પણ અહીંયા આવીને ગયા, વડોદરાના સાંસદ પણ આવી ગયા। શરમ કરો, તમને શરમ આવે છે કે નહીં? કે આ એક વ્યક્તિ બિન રાજકીય મંદિરના મહારાજ છે, માંડવી બચાવવા માટે બેઠા છે અને માંડવીની જે પિલ્લરો છે એ દિવસે દિવસે નબળા થતા જાય છે। ગઈકાલે તમે જુઓ કે આ તો કોઈનો જીવ જશે। શું આ લોકોના એટલી માનવતા પણ નથી રહી જે સત્તામાં બેઠા છે? અને હું તો એવું કહું છું કે કોંગ્રેસ પ્રમુખ તરીકે નહીં, વડોદરા શહેરના નાગરિક તરીકે હું આપણા માધ્યમથી આ વડોદરાના રાવપુરાના ધારાસભ્ય અને જે સાંસદ છે અને ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે ભાઈ તમે ક્રેડિટ લઈ લેજો કે તમે બનાવ્યું, અમે તમને ક્રેડિટ આપી દઈશું, પણ તમે બનાવો તો ખરા, બચાવો તો ખરા। આ ઐતિહાસિક વારસાને સત્તામાં તમે બેઠા છો, કાં તો પછી અમને સત્તા આપો, અમે કરીને બતાવીશું। કોંગ્રેસ પાર્ટી અમારામાં ઈચ્છા શક્તિ છે પણ અમે કરીએ તો એમને કરવા દેવું નથી। જે લોકો આજે આટલા દિવસથી તપ કરે છે, બેઠા છે, લડી રહ્યા છે, તો અહીંયા જોવાનો પણ ટાઈમ નથી। હેરિટેજ બચાવવાની વાતો કરીને નીકળેલા રાવપુરાના સાંસદ, રાવપુરાના ધારાસભ્ય, તો આ હેરિટેજ નથી। અમારે આગામી દિવસોમાં પછી ના છૂટકે આંદોલન કરવું પડશે। રાવપુરાના ધારાસભ્યના ઘરે ઘેરાવ કરવાના આવવું પડે, દેખાવ કરવાના આવવું પડે, સાંસદના ઘરે દેખાવ કરવાના જવું પડે। માંડવી બચાવવા માટે અમે એવું કહીએ છીએ કે બધા એક પ્લેટફોર્મ પર ભેગા થાવ। આમાં કોઈ રાજકારણની વાત નથી, કોઈ વોટ બેંકની વાત નથી, આ ઐતિહાસિક ધરોહર બચાવવાની વાત છે। તેમાં મોટું મન રાખીને તમે સત્તામાં બેઠા છો, અમે તમને ક્રેડિટ આપીશું कि हाँ भाई तुम्हें बनायो और बनाओ तो खरा। 21 जुलाई से शुरू हुए मॉनसून सत्र का आज आखिरी दिन था। 1 महीने लंबे इस सत्र में लोकसभा ने 12 और राज्यसभा ने 14 विधेयक पास किए। संसद के मॉनसून सत्र का आज आखिरी दिन है। सत्र की शुरुआत 21 जुलाई से हुई थी। दोनों सदनों में ऑपरेशन सिंदूर पर चर्चा को छोड़कर इस सत्र में बहुत कम कामकाज हुआ।
एक महीने लंबे सत्र के दौरान लोकसभा ने 12 और राज्यसभा ने 14 विधेयक पास किए, लेकिन बार बार व्यवधान, स्थगन और बॉयकॉट जारी रहा। आखिरी दिन की कार्यवाही के दौरान लोकसभा स्पीकर ओम बिरला ने बताया कि सदन में 120 घंटे चर्चा का समय निर्धारित किया गया था। सिर्फ 37 घंटे ही चर्चा हो सकी। इसके साथ लोकसभा अनिश्चित काल के लिए स्थगित कर दी गई। उधर राज्यसभा में अमित शाह ने 3 बिल जेपीसी में भेजे जाने के लिए रखे हैं। अश्विन वैष्णव ने ऑनलाइन गेमिंग बिल चर्चा के लिए रखा। हालांकि विपक्ष लगातार नारेबाजी करता रहा। बाद में इसे राज्यसभा से भी पास कर दिया गया। इसके बाद राज्यसभा भी अनिश्चित काल के लिए स्थगित कर दी गई। विपक्षी सांसद बिहार एसआईआर पर चर्चा कराने की मांग करते रहे। उनके विरोध और हंगामे के कारण दोनों सदनों में आखिरी दिन भी कार्यवाही नहीं हो सकी। खबरों का दौर यूं ही चलता रहेगा। फिलहाल वक्त है एक ब्रेक का। V&M Foundation, transforming lives, empowering communities. Inspired by the late Shri A.D. Vyas's life journey, the V&M Foundation was established in 2018, dedicating and making a positive and enduring impact on lives of individual and community. V&M Foundation is working on issues that can improve the society today and tomorrow. Health and education, environmental wellness, inclusion, women empowerment, sports, art and culture. Collaborate with us. Sponsor a project through an annual CSR fund. Support activities and events for community welfare. Elevate your brand through annual association with V&M Foundation. Volunteer your time and skill. Donate now and claim an 80G tax exemption. V&M Foundation is registered under Section 80G of the Income Tax Act. V&M Foundation, transforming lives, empowering communities. For more details, contact 918734872606 or 919879572606. Mulberry Heights 3 BHK and 4 BHK premium flats connecting you to a new way of life. वडोदरा के मोस्ट प्रॉमिसिंग लोकेशन न्यू गोत्री रोड पर आलिशान अपार्टमेंट। यहाँ बना है आपके सपनों का घर। अर्थक्वेक रेजिस्टेंट स्ट्रक्चर, प्रीमियम क्वालिटी मटेरियल्स, इंटीरियर एक्सटीरियर वॉल फिनिश और डिजाइनर बाथरूम स्पेशल फैसिलिटी के साथ। मल्टीपर्पज हॉल, एसी जिम, स्विमिंग पूल, टेरेस गार्डन, किड्स प्ले एरिया, इंडोर गेम्स, अलॉटेड पार्किंग, सीसीटीवी जैसी कई एमिनिटीज। मलबेरी हाइट्स, खुद के घर का खूबसूरत एहसास। मलबेरी हाइट, ऑपोजिट दर्शनम क्लब लाइफ, न्यू गोत्री, वडोदरा। कॉन्टैक्ट 9712932205। होटल तारासंस, महाराजा सयाजीराव की नगरी में आधुनिकता को संजोती एक ऐसी भव्य होटल जो आपको कराती है कभी ना भुला पाने वाला एहसास। तारास किचन के डाइनिंग में आपको मिलता है अलग अलग क्यूजिन्स का डिलीशियस प्योर वेज टेस्ट। तारास कंट्री काफे में फ्रेंड्स और फैमिली के साथ बिताए पल आपको करते हैं तरोताजा। तारास बेकरी बाइट्स की हर एक बाइट आपके टेस्ट बड को करती है सेटिस्फाइड। तारासंस में वैकेशन मनाना हो या स्टेकेशन, आधुनिक लाइफस्टाइल को फुलफिल करता है एक बेहतरीन अनुभव। छोटी बड़ी पार्टी हो या सगाई शादी जैसे बड़े मौके, बिजनेस मीटिंग हो या करनी है कोई इवेंट, तारासंस के अलग अलग कैपेसिटी के बैंक्वेट आपके खास मौके को बनाते हैं बेहद शानदार। होटल तारासंस, बिहाइंड यश कॉम्प्लेक्स, गेरी रोड, नियर सुंदरम नगर, गोत्री रोड, वडोदरा। Is this the new RUV? Yes, it's the BG RUV 350. First time in India. With 16-inch alloy wheels, a hyperdrive motor for tough roads, and all-metal sturdy body, BG Electric presents India's first RUV. देश के कई राज्यों में बारिश से जनजीवन अस्त व्यस्त हो गया है।
महाराष्ट्र और गुजरात में लोग बाढ़ जैसी परिस्थिति का सामना कर रहे हैं। देश के पश्चिमी हिस्से महाराष्ट्र और गुजरात में बारिश के कारण जनजीवन प्रभावित हुआ है। दोनों राज्यों में आज रेड अलर्ट जारी किया गया है। उत्तर प्रदेश में यमुना के कारण कई जिले बाढ़ की चपेट में हैं। यमुना का पानी ताजमहल तक पहुंच गया है। 40 गांव अलर्ट पर हैं। मथुरा में यमुना नदी कटान के बाद अपना मूल रास्ता छोड़कर 2 किलोमीटर दूर बह रही है। उत्तराखंड के रुद्रप्रयाग में लैंडस्लाइड के कारण बद्रीनाथ हाईवे बंद हो गया है। गंगोत्री हाईवे धरासू पुराना थाना और सोनागढ़ के पास ब्लॉक है। यमुनोत्री हाईवे भी नारद चट्टी के पास बंद है। कुथनौर में ट्रैफिक शुरू हो गया है। बाकी जगहों पर मलबा हटाने का काम जारी है। इधर गुजरात के तटीय जिलों में बुधवार को भारी बारिश के बाद बाढ़ जैसे हालात बन गए। जूनागढ़ जिले में 12 घंटों में 331 मिलीमीटर बारिश हुई। एनडीआरएफ ने पोरबंदर जिले के एक स्कूल में फंसे 46 बच्चों और 4 टीचर्स को बचाया। वहीं महाराष्ट्र में तेज बारिश का दौर जारी है। मौसम विभाग ने बुधवार को राज्य के कुछ इलाकों में ऑरेंज अलर्ट जारी किया है। बीते दिन मुंबई में 107.4 mm बारिश हुई। ठाणे जिले में पानी से भरी खदान में गिरने से एक व्यक्ति की मौत हो गई। गणेश चतुर्थी को अब कुछ ही दिन बाकी है। ऐसे में वडोदरा के लक्ष्मी विलास पैलेस के 84वें गणेश प्रतिमा को अंतिम स्वरूप दिया जा रहा है। गणेश चतुर्थी में अब गिनती के दिन ही शेष हैं और इसी बीच वडोदरा के लक्ष्मी विलास पैलेस की गणेश प्रतिमा को अंतिम रूप दिया जा रहा है। ये प्रतिमा शहर के प्रसिद्ध चौहान परिवार द्वारा बनाई जाती है, जो पिछले 80 सालों से लगातार इस परंपरा को निभा रहे हैं। प्रतिमा की ऊंचाई 36 इंच ही रखी जाती है और इसे बनाते समय विशेष सावधानियां बरती जाती हैं। परिवार की नई पीढ़ी से जुड़े मूर्तिकार लाल सिंह चौहान बताते हैं कि तीसरे सयाजीराव गायकवाड़ के समय काशी से विद्वान पंडितों को बुलाया गया था। उन्होंने शास्त्रों के अनुसार गणेश प्रतिमा की रूपरेखा तय की थी और मूर्तिकार स्वर्गीय कृष्णराव चौहान ने उस आधार पर प्रतिमा तैयार की थी। અમારા પિતાશ્રી કૃષ્ણરાવ બી ચૌહાણ એમને 1926ની અંદર ગણેશ મૂર્તિ બનાવવાનું ચાલુ થયું। આજે 99 વર્ષ પૂરા થયેલા છે। હવે 26 પછી અમારા પિતાશ્રી 1933ની અંદર કૃષ્ણરાવ કેબી ચૌહાણ મુંબઈની અંદર જે સ્કૂલ ઓફ આર્ટની અંદર ડિગ્રી મેળવવા માટે ત્યાં ગયા અને 1933ની અંદર તેઓએ ડિગ્રી મેળવીને પાછા આવ્યા ત્યારે આપણા સ્કલ્પચર તરીકે કીર્તિસ્તંભ બાંધ્યો। વ્યારા નવસારીની અંદર જે બ્રોન્ઝ કાસ્ટિંગની મોટી મોટી 10-10 ફૂટની મૂર્તિ બનાવી, આપણા સયાજીગંજની અંદર મૂર્તિ બનાવી, કીર્તિ મંદિરની અંદર આરસપાનની મૂર્તિ બનાવી। એવી રીતે મૂર્તિ બનાવ્યા પછી પ્રતાપસિંહરાવ મહારાજ સાહેબને એવું ખબર પડી કે હવે શ્રીજીને આપણી જે મૂર્તિ છે તે દરબાર હોલની અંદર બેસી છે, તેમનો ઓર્ડર પણ એમને આપીએ। એટલે 1939ની અંદર અમારા પિતાશ્રીને ગણેશજીની મૂર્તિ બનાવવાનો ઓર્ડર આપ્યો। એટલે અમારા પિતાશ્રીએ સિંદુરાસુર વધ એટલે રાક્ષસને ગણપતિ મારી રહ્યા છે એવી રીતે મૂર્તિ બનાવવાનું શરૂઆત કરી। એ મૂર્તિ બનાવ્યા પછી પ્રતાપસિંહરાવ મહારાજ સાહેબને એમ ખબર પડી કે હવે આપણને પૂજનીય ગણપતિ જોઈએ કે જે આપણે પૂજા અર્ચા કરતી વખતે આપણનો મન પ્રફુલ્લિત થાય। એના માટે કાશીના પંડિતોને એમને બોલાયા અને કાશીના પંડિતોને બોલાવીને અમારા પિતાશ્રીને જેમને જે દોરવણી હેઠળ આ મૂર્તિ જે આપણા સામે છે તે મૂર્તિ બનાવવાનું એમને સૂચન કર્યું। એવી જ રીતે મૂર્તિ બનાવીને આપણા કાશીના પંડિતો પાછા આવ્યા મહિના પછી અને એમને આ મૂર્તિ પસંદ કરી। આ મૂર્તિની અંદર એવી છે કે એનો કલર પણ નક્કી કરવામાં આવેલો છે અને આ દિન સુધી 1940થી આ દિન સુધી એવી જ મૂર્તિ અને માટીની મૂર્તિ આજે 36 ઇંચની બનાવવામાં આવે છે। આની જે માટી છે તે ભાવનગરથી આવે છે વર્ષોથી। 1939થી જ આવે છે ભાવનગરથી માટી। પહેલાં પીળી માટી આવતી હતી, હવે પીળી માટી બંધ થઈ ગઈ છે અને ગ્રે માટીમાંથી આ મૂર્તિ બનાવવામાં આવે છે। અને 1987ની અંદર અમારા પિતાશ્રી ગુજરી ગયા બાદ અમારા તેમના 3 છોકરાઓ એટલે માનસિંહ, લાલસિંહ, પ્રદીપ અને મંગેશભાઈ, એવી રીતે અમે 4 જણા આ મૂર્તિ બનાવીએ છીએ
આ મૂર્તિની વૈશિષ્ટતા એવી છે કે પાલખીની અંદર જે અમને 36 ઇંચ જ આપેલા છે, એટલે 36 ઇંચ પ્રમાણે જ આ મૂર્તિ બનાવવામાં આવે છે અને એની હાઇટ નક્કી કરેલી છે, કારણ કે ડોલીની હાઇટ તેટલી જ છે. ડોલી 90 કિલો વજન ઉપાડી શકે એવું છે, એટલે આનું વજન પણ બહુ ફિક્સ હોય છે. 90 કિલોની થોડુંક ઓછું એવી રીતે અમે આ એની અંદરથી કિલોથી વેટ એનું હોય છે. હવે આ જે મૂર્તિ છે તેનું અખત્રીજના દિવસે સવારે 9 વાગે આ રાજમહેલમાંથી આ પાટલો આવે છે અખત્રીજના દિવસે, અને અખત્રીજના દિવસે અમે આ મૂર્તિ બનાવવાનું શરૂઆત કરીએ છીએ અને 30 દિવસ લાગે છે આ મૂર્તિ બનાવવામાં. એવી રીતે આ મૂર્તિ અમે આ બનાવવા વર્ષોથી બનાવતા આવી રહ્યા છીએ. પાઘડીનું વિશેષ એવું છે કે તમે અહીં નજર નાખશો તો આ મુગટ છે. આ મુગટની અંદર આ મૂર્તિ છે તે ભગવાન શ્રી શંકર ભગવાનના પુત્ર છે, એટલે શંકર ભગવાનને બીલી બહુ આપણે ચઢાવીએ છીએ, એવી રીતે આ મુગટની અંદર આ બીલી આપેલી છે, એનું સ્વરૂપ છે. એટલે આ બીલી એ એક મોટામાં મોટું એ છે કે આપણને એવું લાગે કે નહીં આ તો મુગટ છે, મુગટ નથી, પણ આ મુગટની અંદર પણ આ બીલી આપેલી છે, એટલે શંકર ભગવાનના પુત્ર છે, એ વિશિષ્ટતા છે.